વેલકમ બેક. મહેસાણામાં બીઝેડ ગ્રુપની ઓફિસો પર દરોડા મામલે મોટા સમાચાર સામે આવ્યા. સીઆઈડી ક્રાઇમની રેડ પહેલા ડીવીઆર સહિત મોટાભાગનો સામાન સગેવગે કરવામાં આવ્યો છે. આ માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાસે ઉત્તર ગુજરાતની તમામ ઓફિસના કર્મચારીનું લિસ્ટ છે. તો વિજાપુર બીઝેડ ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ અને ટ્રેડર્સની 2 ઓફિસ આવેલી છે. સીઆઈડી ક્રાઇમની ટીમે વિજાપુરની બંને ઓફિસમાં તપાસ હાથ ધરી છે. બીઝેડના નામે સિમ્બોલવાળા ટીવી સાથે ઇલેક્ટ્રોનિક આઇટમ પણ વેચતા હતા. તો બીઝેડ બ્રાન્ડ સાથે એસી, વોશિંગ મશીન સહિતની આઇટમ વેચતા હોવાનું સામે આવ્યું છે અને ટ્રેડર્સની 2 ઓફિસમાં પણ હાલ તાળા જોવા મળી રહ્યા છે. બીઝેડ ટ્રેડર્સ વિરુદ્ધ અત્યારે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. મહેસાણા વિજાપુરમાં પણ બીઝેડ ટ્રેડર્સની 2 ઓફિસો આવેલી છે. એક ઓફિસ આપને બતાવવા માંગીશ કે અહીંયા બીઝેડ ટ્રેડર્સની એક આલિશાન 2 દુકાનો ભેગી કરીને એક શોરૂમ બનાવેલો છે, જ્યાં સ્માર્ટ એલઈડી ટીવી, કોમર્શિયલ ડિસ્પ્લે હોય, ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ કે સ્પીકર, આ પ્રકારની બ્રાન્ડનું નામ લખવામાં આવે છે. મોટા અક્ષરે બીઝેડ અને જીએસટી નંબર પણ લખવામાં આવ્યો છે. જાણવા મળેલ માહિતી મુજબ આ ગ્રુપ દ્વારા આજે અહીંયા શોરૂમ બનાવ્યો છે, ત્યાં બીઝેડ નામથી જ બ્રાન્ડિંગ કરીને ઇલેક્ટ્રોનિક આઇટમોનું વેચાણ કરવામાં આવતું હતું. એટલે કે બીઝેડના બ્રાન્ડની જ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો તૈયાર કરી હતી. તો બીજી તરફ આ બાજુના સામેનું જે કોમ્પ્લેક્સ છે કે જ્યાં નામની એક ઓફિસ ત્યાં પણ બનાવવામાં આવી છે. પરંતુ આ બંને જગ્યાએથી જાણવા મળેલ માહિતી મુજબ જે સંચાલકો હતા એમના દ્વારા જે કંઈ સામાન કે જે ડીવીઆર છે એ પણ લઈ અને ઓફિસોને તાળા મારી દેવામાં આવ્યા હોવાનું હાલમાં સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. બંને જગ્યા પર સીઆઈડી ક્રાઇમ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે. જો કે હાલમાં આ બંને જે ઓફિસો છે એ બંધ છે. અત્યારે આ સ્થળ પર કોઈ નથી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોઈ વ્યક્તિ કે જેને રોકાણ કર્યું હોય, સ્કીમો મુજબ 7% વ્યાજ આપવાની લાલચ આપી અને છેતરપિંડી કરાતી હોવાની જે વિગતો સામે આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયદેસરની કોઈ ફરિયાદ થઈ હોય, કોઈ છેતરાયું હોય કે જેને રોકાણ કર્યું હોય એવું કંઈ હજુ સુધી સામે નથી આવ્યું કે કોઈ એવું કહેતું હોય કે મારા પૈસા આટલા રોકાણ કર્યા છે, મને આવી છેતરપિંડી મારી સાથે થઈ છે. ત્યારે આ સીઆઈડી ક્રાઇમની વિગતોમાં હજુ કેટલી વિગતો બહાર આવે છે, કોણ કોણ છેતરાયા, કેટલા લોકો કેટલા લાખ કે કરોડમાં છેતરાયા, તે તપાસ બાદ બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9. વિજાપુરના એક યુવકે પણ બીઝેડ ટ્રેડર્સમાં રોક્યા હતા 1 લાખ રૂપિયા. 1 લાખના મહિને 2% વ્યાજ સાથે મૂડી પરત આપી તેમ રોકાણકારે જણાવ્યું છે. મેં લાખ રૂપિયા રોક્યા હતા, એમને 2% મને આપવાનું કીધું હતું. 2 મહિના માટે રોક્યા હતા, 2 મહિના પછી પરત પાછા આપી દીધા હતા એમને. કેટલા લાખના કેટલા આપ્યા તમે? લાખના જો ને સાહેબ 2% લીખે એટલે 2000 વ્યાજ થાય, 4000 આપ્યા હતા એમને. 2 મહિના પછી પરત પાછા આપી દીધા એમને.